આવી રહ્યા છે કે જ્યાં આરએમસીના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસરને રાહત મળી છે। સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠિયાના જામીન મંજૂર કર્યા છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે। જામીન મળ્યા બાદ પણ મનસુખ સાગઠિયાને જેલમાં જ રહેવું પડશે। બોગસ મિનિટ્સ બુક અને અપ્રમાણસર મિલકતના કેસમાં હજુ પણ મનસુખ સાગઠિયાને જેલમાં જ રહેવું પડશે। સાગઠિયાના હજુ 2 કેસમાં જામીન મળવાના બાકી છે। માત્ર 1 કેસમાં તેમને જામીન સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા છે। સંવાદદાતા ઋષિ ફોનલાઈન પર આપણી સાથે। ઋષિ, જે રીતે આ એક મહત્વના સમાચાર, આખરે સુપ્રીમ કોર્ટથી મનસુખ સાગઠિયાને જામીન મળી રહ્યા છે। સુપ્રીમ કોર્ટથી મનસુખ સાગઠિયાને સૌથી મોટી રાહત મળી છે। પૂર્વ ટાઉન પ્લાનિંગ અધિકારી ટીઆરપી અગ્નિકાંડ હતા, હાલ તેમને જામીન તો મળ્યા છે, પરંતુ હજુ પણ તેને જેલમાં રહેવું પડશે। વધુ 2 ગુના તેની માથે હજુ પણ છે। બોગસ મિનિટ બુક્સ તેને બનાવી હતી અને સાથે જ અપ્રમાણસર મિલકતના કેસ પણ તે જેલમાં બંધ છે। હાલ તો અત્યારે સાગઠિયાને ટીઆરપી અગ્નિકાંડ જે સમગ્ર મામલો હતો તે મામલે સુપ્રીમે તો રાહત આપી છે, પરંતુ 2 ગુના વધુ છે, તેના કારણે હજુ પણ તેને જેલમાં બંધ રહેવું પડશે। જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર ઋષિ, આપનો અમારા સાથે જોડાવા માટે।